મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. હે પાવન પાવન નામ સીતારામ સીતારામ. ગોપાલ પાવન પાવન વિઝિટિંગ કાર્ડ સાહેબ ને આપો. સીતારામ સીતારામ, હે પાવન પાવન નામ સીતારામ સીતારામ, હે પાવન પાવન નામ સીતારામ સીતારામ, સીતારામ જય સીતારામ, રાધે શ્યામ જય રાધે શ્યામ, સીતારામ જય સીતારામ, રાધે શ્યામ જય રાધે શ્યામ. હે પાવન પાવન નામ સીતારામ સીતારામ, હે પાવન પાવન નામ બોલો બધા. સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ, સીતારામ સીતારામ, રાધે શ્યામ જય રાધે હે શ્યામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ, હે મધુર મધુર નામ સીતારામ સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. પાવન પાવન નામ સીતારામ સીતારામ, હે પાવન પાવન નામ સીતારામ સીતારામ, હે રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, હે સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. બોલીએ રામચંદ્ર ભગવાન. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય, એમનું પ્રાદુર્ભાવ આપણા જીવનનું સદભાગ્ય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હવે હું તને એવા બે બાળ ભક્તોની કથા સંભળાવું. એક બાળકનું નામ છે ધ્રુવ અને એક બાળકનું નામ છે પ્રહલાદ. આપણે એવા બાળક જોઈએ ને, દીકરાની ઘરે દીકરા, આ દીકરાની ઘરે દીકરા. જો અત્યારે ખોડામાં બેસે તો ધ્રુવ જેવો થાય, પ્રહલાદ જેવો થાય. હે તો બાળકને કુમળો છોડ હોય ત્યારથી જ વાળો, પછી પાકા ઘડે કાંઠા ચડતા નથી. ફાક્યું ગાથા શીખી જાય હે પછી અઘરું છે. તો બાળક નાનો હોય ત્યારથી જ એને કૃષ્ણનું રૂપ જાણી એને આપણે કેળવવો જોઈએ. જગત મંદિરમાં દ્વારકાધીશ જે બિરાજમાન છે એનું જ રૂપ છે નાનું બાળક. તમારા ઘરની અંદર દીકરાનો દીકરો હોય કે દીકરીનો દીકરો હોય, આવું બાળ સ્વરૂપ હોય ને તો એને રમાડી લેજો. એ સાક્ષાત કૃષ્ણને રમાડ્યા બરોબર છે. ઓલો જગત મંદિર વાળો કાળિયો ઠાકર તો ખેદી જવાબ દે, પણ એનું જ તેજ તમારા ઘરની અંદર જે બાળક છે ને એમાં છે. પણ આપણે દીકરાનો દીકરો બાવડા ઝાલીને ઘા કરતા હોય, છેટો રે હેઠો બેહી જા, આમ કર, આપણે ખીજાતા હોય. દીકરી છે એ પણ જગદંબાનું જ રૂપ છે. એને રમાડી લ્યો ને એટલે કાળિયા કૃષ્ણને રમાડી લીધા બરોબર છે. મારી બહેનો, મનુ મહારાજના બે દીકરા હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. એમાં ઉતાનપાદ રાજા હતા ને એને બે રાણીઓ હતી. એક રાણીનું નામ હતું સુરુચિ અને એક રાણીનું નામ હતું સુનીતિ. સુરુચિ અને સુનીતિ જોજો મારી બહેનો. આ કથા મારે એટલા માટે બાળ ભક્તોને તમને સંભળાવી છે, તમને ખ્યાલ આવે કે સંસારની આ રચનામાં કેવી વિવેક બુદ્ધિ આપણે જાગૃત રાખવી. દર્દના સૂર છે. ઉતાનપાદ રાજા જે મનુ મહારાજના જે દીકરા છે, એ ઉતાનપાદ રાજાને બે રાણી છે. મારી બહેનો, એક રાણી માનીતી છે અને એક રાણી અણમાનીતી છે. અને બંને રાણીઓને એક એક દીકરો છે. એક રાણીનું નામ છે સુરુચિ અને એક રાણીનું નામ છે સુનીતિ. આ દેહ ઉપરની જ કથા છે, સમજવા જેવી છે. સુરુચિ
એટલે આપણી રુચિને ગમે એવું વાતાવરણ, આપણા મનને ગમે એવું વાતાવરણ, એનું નામ છે સુરુચિ. આપણી રુચિ પ્રમાણેનું જે ફળ છે એનું નામ છે ઉત્તમ. સુરુચિને જે દીકરો છે એનું નામ છે ઉત્તમ. અને બીજી એક રાણી છે એનું નામ છે સુનીતિ. સુનીતિ એટલે આપણી નીતિ, આપણી નીતિમત્તા, આપણી પ્રમાણિકતા, આપણી નિષ્ઠા. એ નીતિ નામની જે રાણી છે એને જે એક દીકરો છે એનું નામ છે ધ્રુવ. તાલીઓથી વધાવે. એ દીકરાનું નામ છે ધ્રુવ. જ્યાં નીતિ છે, જ્યાં પ્રમાણિકતા છે, ત્યાં ધ્રુવ આવે છે. બધે ધ્રુવ આવતા નથી. ઉત્તાનપાદ રાજા એક દિવસ હિંડોળા ઉપર ઝૂલે છે. સોનાના હિંડોળે ઝૂલે છે. અને ઝૂલતા હતા તો સુરુચિ રાણીનો પુત્ર જેનું નામ છે ઉત્તમ, એ સુરુચિ રાણીનો પુત્ર ઉત્તમ એ ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેઠો છે. હવે માનીતી રાણી છે એનું નામ છે સુરુચિ. આ એનો દીકરો એના ખોળામાં બેઠો છે. અણમાનીતી રાણી કોણ છે? સુનીતિ છે. એનો દીકરો બહાર રમે છે. સુનીતિનું સ્નાન, સુનીતિનું માન, એનું સન્માન ઉત્તમ રાજાના હૃદયમાં નથી. અને અભાગણી સ્ત્રી શિવરજની રાગમાં કોને કહેવાય? ઘણી બહેનો કહે કે હું તો અભાગણી છું. અભાગણીને આણું આવ્યું ને વરને આવી. આ બધી કહેવતો સમજવા જેવી છે. અભાગણી સ્ત્રી કેને કહેવાય? ઈ તો વિચાર કરો કે અભાગણી સ્ત્રી એને કહેવાય કે જે સ્ત્રીનું સ્થાન પોતાના પતિના હૃદયમાં નથી. જે સ્ત્રીને પોતાનો પતિ ચાહતો નથી, જે સ્ત્રીને પોતાનો પતિ ચાહતો નથી, એનું અપમાન કરે છે, એ સ્ત્રી છે સાહેબ અભાગણી. આ સુનીતિ વિચાર કરે છે કે આજ હું પરણીને આવી, આ પુત્ર જેવું ફળ મેં એને અર્પણ કર્યું, પણ મારો પતિ મારો ધિક્કાર કરે છે, મારો તિરસ્કાર કરે છે, મને ચાહતો નથી. દર્દની વાતો છે, થોડી સમજાવું તમને ખબર પડે. સુરુચિ રાણીનો પુત્ર સુરુચિ માનીતી છે. એનો પુત્ર ખોળામાં બેઠો છે અને બાળક તો નિર્દોષ છે ને. બાળકને બીજી કાંઈ ખબર નથી કે આમાં શું ભેદ છે, આમાં શું રહસ્ય છે. ધ્રુવજી ગામમાં બજારમાં રમતા હતા અને બાળકો હારે રમતા રમતા મૂકી ઓચિંતાના હળી કાઢીને આવ્યા તો એના પિતાના ખોળામાં પોતાના ભાઈને બેઠેલો જોયો. એને એમ થયું કે લાવને હું મારા બાપના ખોળામાં બેસું. હળી કાઢી અને રાજાના ખોળામાં, ઉત્તાનપાદ રાજાના ખોળામાં એ બેસી ગયો. અને ઓલી રાણીને સુરુચિને રસોડામાંથી હળી કાઢતી આવી ધ્રુવજીનું બાવડું પકડી અને ધ્રુવજીનો ઘા કરી દીધો. ખબરદાર, જો તારા બાપના ખોળામાં બેઠો છે સાંભળી લે. ધ્રુવને કહે છે, અપર માતા એમ કહે છે ધ્રુવને કે સાંભળી લે, તારે જો તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડે. તું સુનીતિનો બાળક છે, તારા બાપના ખોળામાં ન બેસી શકે. ધ્રુવજીનો ઘા કર્યો. એની જનેતા હળી કાઢી આવી, ધ્રુવજીને પકડી લીધા, છાતી સરખા ચાપી. આજ માં ને દીકરો રડવા લાગ્યા છે. આ ધ્રુવજીની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડે છે સાહેબ. અને ધ્રુવ ભલે બાળક છે પણ એને એટલી તો ખબર પડે ને કે આજ મારો ઘા થઈ ગયો છે. આજ કંઈક ગમે તે
અયોગ્ય બન્યું છે. ધ્રુવજી રડવા લાગ્યા. એ માતા એ બાળકને એક બાજુ લઈ અને છાની મુની બાળકને છાતી સરખો ચાપી અને બાઈ ચોધાર આંસુ રે આજે સુનીતિ રડે છે. બેટા શાંત બનો, બેટા હોંસલા રખો, ધીરજ રખો, બેटे शांत हो जाओ. ધ્રુવજીના આંસુ લૂછા અને ધ્રુવજીએ પોતાની જનેતાના આંસુ લૂછ્યા. ધન્ય છે એવા દીકરાને કે માના આંસુને લૂછે. ધ્રુવજી પ્રશ્ન કરે છે એની કાલી ઘેલી ભાષામાં કે માં, મારે મારા બાપના ખોળામાં બેસવું હોય તો માં મારે શું કરવું પડે? એક દીકરો માને પ્રશ્ન કરે છે. બેટા તારે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો દીકરા તારે ભગવાનને પ્રસન્ન કરવા પડે. 5 વર્ષનો બાળક એમ કે છે કે માં ભગવાન રીએ ક્યાં? કે માં ભગવાન ક્યાં મળે? ભગવાન ક્યાં રીએ? બેટા ભગવાન જંગલમાં રીએ. તો માં મારે જંગલમાં જવું છે અને ભગવાનને મારે પ્રસન્ન કરવા છે અને મારે મારા બાપના ખોળામાં બેસવું છે. બેટા જંગલમાં ન જવાય. દીકરા તું તો નાનો છે, તારી ઉંમર હજી 5-7 વર્ષની છે. બેટા જંગલમાં જવાની જીદ છોડી દે. પણ આ બાળક જીદ છોડતો નથી. જુઓ મારી બહેનો, બાળ હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને રાજ હઠ. આ સંસારમાં 4 પ્રકારની હઠ છે. નાનું બાળક હઠ લે ને તો એને એ વસ્તુ લઈ જ દેવી પડે, એમાં હાલે જ નહીં. પછી એની મમ્મી ભલે ને ગમે એટલું ખીચાય પણ એ વસ્તુ એને લઈ દેવી પડે. અને એના પિતાની ફરજ છે કે એને હાચવવા જોઈએ. બેયનો હરખો જ ભાગ છે, બેયને હાચવવા જોઈએ. એનો બાપ 12 આંટા મારે રાખે ને મમ્મી એકલી હાચવે જ ન હાલે. એના પપ્પાને એને હાચવવો જોઈએ. મમ્મી ડેડી કા પ્યાર, બેયનો હક સરખો છે. આજ ધ્રુવજી એમ કે છે કે માં હું જંગલમાં જાઉં અને ભગવાનને પ્રસન્ન કરું. બાળ હઠ છે, ધ્રુવજી માન્યા નહીં. એટલે કલેજા પર પથ્થર રાખી એ બાળકને વલકલ વસ્ત્ર પહેરાવ્યા અને કાળિયા ઠાકરને એક જનેતાએ વિનંતી કરી કે હે દ્વારિકાના નાથ, હે નારાયણ હરિ, આજ મારા 5 વર્ષના બાળકને તમારા હવાલે કરું છું, એની રક્ષા કરજો. એ ધ્રુવજી માને પગે લાગી. અપરમાં કે જે જનેતાએ એનો ઘા કર્યો હતો એને પગે લાગી, એના બાપને પગે લાગી. અને ધ્રુવજી 5 વર્ષનો બાળક વનમાં તપ કરવા માટે માત્ર જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહી અને ધ્રુવજીએ અન્ન અને જળનો ત્યાગ કર્યો. માત્ર વાયુ ભક્ષણ કરે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે. કારમ, ઈજ રાગ, ઈજ ભાવ, ઈજ પ્રેમ, ઈજ શિવરંજની, શિવને પ્રિય. ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાગ્યમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગી વિદ્યાનકમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથ. બાળક વનમાં હાલતો થયો. નારાયણ ભગવાન વિષ્ણુએ નારદજીને પ્રેરણા કરી કે નારદજી, આ નાનો બાળક છે, આને ફોહલાવી ગમે તેમ કરીને પાછો ઘર ભેગો કરી દ્યો. આ બાળકને તમે સમજાવો. અધિકારી જીવ હોય ને એને સામે ચાલીને ગુરુ મળી જાય. જેમ પરીક્ષિતને સામે ચાલીને સુખદેવજી મળી ગયા ને, એમ આ ધ્રુવજીને નારદજી જેવા ગુરુ મળી ગયા.
રસ્તામાં નારદજી ભેગા થયા. રસ્તામાં નારદજી મળ્યા અને ધ્રુવને પૂછ્યું કે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ક્યાં જાઓ છો? नारद जी पूछे છે જંગલમાં બાળક. बालक के बाबा आप कौन है, आपका परिचय, आप कौन है? बालक पूछे છે તમે કોણ છો? બેટા હું ઋષિ છું. માથે હાથ મૂક્યો, ફોહલાયો, ખોળામાં બેસાડીને ધ્રુવજીને નારદજી. આવો બાળક ભાગ્યશાળી દુનિયામાં કોણ હોય કે સ્વયં નારદજીના ખોળામાં બેસે. નારદજીએ કીધું કે બેટા ક્યાં જાઓ છો? બોલે વનમાં. શા માટે જાઓ છો? भगवान को ढूंढने के लिए, भगवान ने गोतवा माटे. बेटा अहियां तो सिंह, हावज, दीपड़ा होय, हाथी होय, सिंह आपने फाड़ी खाए. बेटा वनमा न जवाय, पाछा वળી जाओ, हालो तुम्हारे घरे हूँ तमने मूकी जाओ. तो कि नहीं, मैं नहीं जाऊंगा, घर में नहीं जाऊंगा, मैं प्रभु को ढूंढने के लिए निकला हूं, मैं वापस नहीं जाऊंगा. खूब समझाया पण ध्रुव છે ને માનતો નથી. નારદજીએ વિચાર કર્યો કે હવે આને વાસુદેવ ગાયત્રી આપી દઉં અને વાસુદેવ ગાયત્રીનો આ છોકરો જપ કરે અને વનમાં એને ભગવાન મળી જાય અને વનમાં ભગવાન એની રક્ષા કરે, એને કાંટોય ન વાગે, એને કાંઈ તકલીફ ન પડે એવી સિક્યોરિટી ભગવાન વિષ્ણુ પાસેથી નારદજીએ માગી અને જમણો હાથ ધ્રુવજીના માથા ઉપર મૂકી વાસુદેવ ગાયત્રી આપી. એ વાસુદેવ ગાયત્રી એટલે આપણે ભાગવતમાં બોલીએ છીએ. વાસુદેવ ગાયત્રીનો મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવો અમે તાલીઓથી વધાવી લ્યો અમારા અમિતભાઈને. આપણા હિન્દુ ધર્મના દીદીને બોલાવી લ્યો. ભૂદેવો ધર્મ તિલક માટે તૈયાર થશે. અમારા અમિતભાઈ આપણા સત્ય સનાતન ધર્મના, હિન્દુ ધર્મના મેન ચેરમેન છે. અમારા જામનગર જિલ્લા તાલુકાના મેન ચેરમેન છે. તો એમને ધર્મ તિલક કરી અને બેટા દીદીનું ને એમનું અંતરના વાલે સ્વાગત થાય. બાળ ભક્તોનું ચરિત્ર ચાલે છે. દીદી પણ અત્રે પધાર્યા છે. દીદીઓને તાલીઓના તાલથી વધાવી લ્યો. દીદીના સ્વાગત માટે 5 ગોપીઓ ઊભી થજો. દીદીને બેટા પુષ્પનો હાર પહેરાવો અને તૈયારી કરાવો. સીતારામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. હાથ ઊંચા કરીને બોલો 3 વખત. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. વાહ. સીતારામના સનાતન ધર્મના પરમ ઉપાસક દીદી શ્રી બૃહસ્પતિરે તદાહતુ આપલા મહિલા મંડળના અને અધ્યક્ષ છે પોતે. અને મીરાબેન પાંડે. અહીં તો સાક્ષાત મીરાબાઈ આવી ગયા. તાલીઓથી વધાવી લ્યો. પગે ઘૂઘરું બાંધ મીરા નાચી. કૃષ્ણ કે લીએ મહિલાઓ સંરક્ષણ માટે એમને એ દીદીએ આજે સંકલ્પ લીધો છે. સંકલ્પનો માધ્યમ આજે ભાગવત કથામાં દીદી પધાર્યા છે. એમનું અંતરના વાલે બેનું સ્વાગત કરો. દીદી બિરાજો. બિરાજો. મીરા પાંડે. તમે જુઓ દીકરીઓના નામ આવા સરસ રાખજો કે મીરાબાઈ નાના હતા ત્યારથી જ આવી ભક્તિ કરી હતી. તો એ મીરાનું તેજ આ મીરામાં આવ્યું છે ને તાલીઓથી વધાવે. હા હા. આ હિન્દુ સમાજની આપણી દીકરી છે મીરા. એને સાલું ઢાળી સન્માન કરો. લવ જેહાદમાં આપણા ઇન્ડિયામાં જેને ડંકો વગાડ્યો છે કે વિધર્મી કોઈ શખ્સે આપણી હિન્દુ સમાજની દીકરીને ફસાવી હતી, એમાંથી આપણી દીકરીને મુક્ત કરાવી છે, છોડાવી છે. વિધર્મી પાસેથી આપણી દેવના ચક્ર જેવી હિન્દુની દીકરીને છોડાવીને લાવ્યા છે. એવા મીરા પાંડે
હે તો આનંદની વાત તો એ છે કે આપણી કથામાં એક રાધા एक मीरा दोनों ने शाम को चाहा, अंतर क्या है दोनों की चाह में बोलो, एक प्रेम दीवानी एक दर्श दीवानी। तो ए मीरा स्वरूपे अहिया पधार्या छे। आपणी कथामां एमनुं आगमन एमनो किंमती समय आप्यो छे ए बदल व्यासपीठथी हूँ ए दीदीने अंतरना आशीर्वाद आपું છું કે એક નહીં કદાચ ગમે તેવડા વિધર્મીઓ આ દેશમાં આવે અને એ વિધર્મીઓ કદાચ લવ જેહાદમાં આપણી દીકરીઓને ફસાવે તો આપણું ગૃહ ખાતું અને આપણે સૌ સનાતનીઓ આજે પાછા નહીં પડીએ એવો અહીંથી સંકલ્પ આપણે લઈએ છીએ। ધન્યવાદ। અને અમારા અમિતભાઈનો પરિચય આપો। હા હા तो अमारा अमितभाई नो परिचय आपो कि अमितभाई अमारा आम तो हाँ गौरक्ष विभाग राष्ट्रीय डिपार्टमेंट एना गौ सेवाना अध्यक्ष है अने सनातन धर्मना आश्रयी छे पोते। तो एमनुं पण अंतरना वाले स्वागत है। दीदी ने आपणे अहींया माइक आपो बेटा एटले एमनुं मधुर प्रवचन मारी माताओ बहनों આપણે 10-15 મિનિટ માટે શ્રવણ કરીએ। પછી બાળ ભક્તમાં ધ્રુવજી અને પ્રહલાદજીના ચરિત્રને આપણે અજરને અમર સ્વરૂપે માણવાનું છે। તો 10-15 મિનિટ માટે દીદીનું પ્રવચન આપણે શ્રવણ કરીએ અને એ પ્રવચન આપણી યુટ્યુબમાં લાઈવ થવાનું છે। તો એટલા માટે આપણે શાંતિથી નાઉ સાયલન્સ પ્લીઝ એકદમ શાંત બની અને એ પ્રવચન દીદીનું સાંભળીએ। દીદીને માઇક આપીએ, અમિતભાઈને ખુરશી આપીએ। हमारा अमित भाई सेज वायर ढीलू करो। जय श्री राम बधाई बहनों ने અને બધાય ભાઈઓને નજીક રાખો। હાલ અંબેડકર જિલ્લો આપણે ઉત્તર પ્રદેશની અંદર બેન બહુ સારી રીતે હિન્દુત્વ માટે લડત લડી રહ્યા છે। હાલમાં એને એક દીકરીને બચાવી છે હમણાં, અને હું પણ ગુજરાતથી અદાનું આગ્રહ હતો કે તમે પહોંચો સત્સંગમાં। અને એ દીકરીની હાલત એવી હતી કે ગળું કપાઈ ગયેલું છે, અને દીકરીની 1 મહિનાની દીકરીને સરજુ નદીમાં જીવતે જીવતી ઘા કરી અને એ દીકરી મારી નાખી। અને દીકરી અત્યારે બેનની સાથે છે અને કાંઈ કારણવશ કોર્ટના આદેશ નથી કે બહાર લઈ જવા માટે, તો નર્સ સાથે લઈ આવ્યા। તો બધાય બહેનોને એક અપીલ છે કે કોની પાસે શું લેવું અને કોની પાસે શું કરવું એ બધાય નજરમાં રાખો, કેમ કે આજે જે આપણે જે હસી આપણે આયોજન કરીએ છીએ આવનારા દિવસોમાં ગંભીર વિષય થવાનો છે। અને હું એમ નથી કહેતો કે મારા વેટ છે, તમામ જગ્યાએ તકલીફ હું જોતો રહું છું, લડું છું, તમામ ધમકીઓ આવે છે। આ બેનને પણ ધમકી આપેલી છે। ડાયરેક્ટ કાલે અમે અહીંયા ન પહોંચ્યા, જિલ્લા કલેક્ટર પાસે જ હતા। હું ગૌરક્ષક ડિપાર્ટમેન્ટમાંથી, હાલ હું મૂળ નિકાવા જ રહું છું અને રાષ્ટ્રીય મહામંત્રીનો મને કેન્દ્રથી પાવર છે। જ્યેષ્ઠ ગાયબ સાહેબ માટે કરું અને બેનું માટે પણ લડું છું, કેમ કે હું આવીશું કે નહીં આવું પણ મારી બેનું રહેવી જોઈએ। અને જ્યેષ્ઠ બેનનો આગ્રહ હતો કે ભાઈ તમે પોતે પધારો, કેમ કે મિશન માતૃભૂમિ જ્યેષ્ઠ એક નામ નથી, ગાયો માટે સેવા કરે છે, મૂંગા પ્રાણી અનાથ કોઈ પણ દીકરાઓ એના માટે લડત લડે છે। આપણી દીકરીઓ કંઈ ફસાવેલી હોય એને વટથી કાઢી લઈ આવે છે, એ મિશન માતૃભૂમિ। અને ગુજરાતની અંદર તમામ નોટિસો જિલ્લા તાલુકા અને ગામડા બાઈ જે ગૌચર માટે લડત લડતી હોય તો એ મિશન માતૃભૂમિ। અને દાદાની એટલી દયા છે કે પ્રભુના આશ્રમમાં હું આ મારી આ 2 મહિનામાં 3જો ધક્કો છે। દાદા એમ કે એક દીકરા તારે આવું છે અને હું ફરજિયાત પધારું છું। અને અહીંયા ભગવાનની દયા અને દિલવદાની આ સહ સમિતિથી આ સૌની વચ્ચે હું પધાર્યો છું, એના માટે મારા તરફથી જય શ્રી રામ, જય ગૌ માતા, મીરાબેન। અને થોડુંક કેમ કે આમને ગુજરાતીમાં થોડી પ્રોબ્લેમ છે તો હિન્દી છે તો એનું અનુવાદ કરજો, અને ક્યાંય અટક છે તો હું એનું વેરીફાઈ કરી। જય શ્રી રામ। सर्वप्रथम व्यास गद्दी पे आसीन महाराज जी के चरणों में प्रणाम निवेदित करती हूँ। अयोध्या धाम, अयोध्या सरकार, महाबली सरकार के चरणों में प्रणाम निवेदित करती हूँ। और सामने बैठी दुर्गा काली चंडी के रूप में अत्यधिक संख्या में मातृशक्ति के चरणों में मैं अपना प्रणाम निवेदित करती हूँ। अपने भाइयों के चरणों में अपना प्रणाम निवेदित करती हूँ। आप सबसे मिलकर के मुझे बहुत अच्छा लगा। आज मुझे ऐसा लग रहा है कि साल में 2 बार हम लोग शक्ति आराधना का पर्व आता है और शक्ति की उपासना करते हैं,
तो ये शक्ति के रूप में जो आप सब यहाँ बैठी हैं, मुझे देख करके मेरा साहस दुगना हो रहा है। बहनों, बहुत ज़्यादा तो नहीं, लेकिन मैं एक बात कहना चाहूँगी कि दर्जा हमको बराबरी का दिया जाता है, लेकिन क्या हम बराबरी के योग्य हैं? हमको बराबर रखा जाता है? मेरा अपना मानना है कि हमारी आपकी बराबरी किसी से नहीं हो सकती। जिससे हमारी बराबरी की जाती है उससे भी हम 10 कदम आगे हैं। तो हमको बराबरी नहीं चाहिए, हम आगे हैं। क्या हमारी माताओं की वो शक्ति छीन हो गई? हमारी माताओं ने ही अपाला, गार्गी, अनुसुईया, सीता, विद्योत्मा, घोषा ऐसी विदुषी महिलाओं को संस्कार दे करके ऐसे सुंदर संस्कार का सिंचय किया। और आज हम सिर्फ एक षड्यंत्र में फंस कर रह गए। हमको बराबर कर दिया गया। हमको कहा जाता है कि हम बराबर, बेटे और बेटियों में कोई फर्क नहीं, इसमें उलझ करके रह गए। बेटियों और बेटों में बहुत ज़्यादा फर्क है। बेटियां जो कर सकती हैं वो बेटे 7 जन्म ले करके भी नहीं कर सकते। क्यों? इतनी माताएं हमारी हैं किसी कारण बस। अभी इसमें से 10%, 20% माताएं हमारी कम हो जाएं तो हमारी बहनें और भाई सारे रहें, तो भाइयों की रक्षा, समाज की रक्षा, राष्ट्र की रक्षा करने में ये भाई कमजोर हो जाएंगे, क्योंकि बहनों की संख्या कम हो जाएगी। और यदि भाइयों की संख्या कम हुई, बहनें ज़्यादा हैं, तो ये सेना दोबारा खड़ी हो जाएगी। तो बताइए, आप भारी हैं कि नहीं भारी हैं? भारी है ना? तो मैं कहना चाहूंगी कि वर्तमान जैसे तैसे कटता सभी का किंतु व्यापक भविष्य की कहानी होनी चाहिए। मरकर एक रोज जाना सभी को, किंतु मरने के बाद भी निशानी होनी चाहिए। और वक्त पड़ने पर बैरियों का वक्त चीर डालो। हिंद वाली बेटी स्वाभिमानी होनी चाहिए, हिंद वाली बेटी स्वाभिमानी होनी चाहिए। मैं अपने इसी विचार के साथ अपनी वाणी को विराम देती हूँ। आप सबके चरणों में पुनः प्रणाम निवेदित करती हूँ। कोई त्रुटि हुई होगी तो अपनी बहन को क्षमा करना। जय श्री राम, जय जय श्री राम। धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता की, हमारी बेटियों की रक्षा करो। ओम नमः हर हर महादेव। અમિતભાઈ ને સાલો ડાળી અને અમારા ભાર્ગવભાઈ સન્માન કરે છે। બંને ઋષિઓ ગોપાલ અદા ઉર્ફે લડ્ડુ ગોપાલ, અમિતભાઈ અમારા નિકાવાથી પધાર્યા છે અને મારા ખાસ મિત્ર છે। અમિતભાઈનો સંઘર્ષ, એમની સમજ બહુ અદ્ભુત છે। તો એ અમિતભાઈ અયોધ્યા ધામની અંદર અમારી કથામાં પધાર્યા છે, એ બદલ એમનો પણ અંતરના વાલે આભાર। બીજું કે વિશ્વના લાડીલા કૃષ્ણની કથામાં એ કૃષ્ણની ગોપી સ્વરૂપા, મીરા સ્વરૂપા, રાધા સ્વરૂપા આપણા ભારત વર્ષની સંસ્કૃતિની અને મહિલાઓના રક્ષણ માટે ઉજાગર કરનારી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ મીરા પધારી છે। એ મીરાના અંતરના આશીર્વાદને ગ્રહણ કરો, કારણ કે બહેનોમાં જે શક્તિ છે એ ભાઈઓમાં શક્તિ નથી। અને ભાઈઓનો સહકાર પણ વિશ્વના કલ્યાણ માટે એ પણ જરૂરી છે। બહેનો એકલા કશું કરી શકતા નથી, પણ તમારી જોડે કૃષ્ણ છે। મારે એક જ તમને દાખલો આપવો છે કે ભરી સભામાં દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાતા હતા સતી નારીના, તો એ આપણી એ દેશની દીકરીને બચાવવા માટે કાળીઓ ઠાકર એક નહીં, એ સતી નારીના 999 ચીર પૂરા કાળિયા ઠાકરે। હું તો એમ કહીશ કે આપણી ભારતની કોઈ પણ બેન દીકરી, બેટી, બેન દીકરી એ કૃષ્ણની જો ભક્તિ કરશે
તો દુનિયાના કોઈ વિધર્મની તાકાત નથી કે એનો વાળ વાંકો કરી શકે. તમને જ્યારે ભીડ પડે ત્યારે કૃષ્ણને પુકારો. મીરાને ભીડ પડી તો કૃષ્ણને પુકાર્યા, પણ તમારી હારે લૌકિક મનુષ્ય જરૂર નથી, તમારી હારે કાળિયા કૃષ્ણની જરૂર છે. कहां छुप गए हो मेरे प्यारे कन्हैया, यहां लाज मेरी लुटी जा रही है, दुशासन के हाथों तेरी द्रौपदी की सभा में साड़ी खींची जा रही है. એટલે અવશ્ય આવી મીરાઓ એક નહીં, પણ હું તો કાળિયા ઠાકરને પ્રાર્થના કરું છું કે 1 કરોડ મીરા આ દેશમાં ઉત્પન્ન થાય. સાહેબ ધન્યવાદ. મીરાબેનનો આપણે ખૂબ ખૂબ અંતરના વાલે આભાર માનીએ છીએ. તો આજે સાક્ષાત આપણને આ કૃષ્ણની કથામાં પધારી આપણને સમજ આપી. તો મારી બહેનો, હિન્દુની દીકરીઓ ભોળી છે, એટલા માટે કોઈ સોશિયલ મીડિયામાં, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, બરોબર સમજી લેજો, નેટવર્કના ન જોઈતા એવા ગતકડામાં કોઈ હિન્દુની દીકરી અને મોબાઈલ ઉપર જે પસંદ કરે છે પતિની, એનાથી પણ બચજો મારી દીકરીઓ. મા બાપ જે પસંદ કરે તમારા માટે મૂર્તિઓ, એને રાજીપો રાખજો. સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં બહુ છેતરપિંડી થાય છે. એટલે આવી જે ગતિઓ છે, ગતિવિધિ, એનાથી બચવાનું. મોટી બહેનોએ બચવાનું, નાની દીકરીઓએ બચવાનું. અને આપણે કૃષ્ણની ભક્તિ ખૂબ કરવાની. રામ અને કૃષ્ણ જગ में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. इसीलिए ભાવ સહિત કૃષ્ણની ભક્તિ કરજો. અહીંયા આપણા બાળ ભક્તોની કથા, ધ્રુવજી ખાલી જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહી અને કેટલા વર્ષો સુધી તપ કર્યું. ભગવાન પ્રગટ થયા, ચતુર્ભુજ નારાયણ એમની તર્જની આંગળી ધ્રુવની જીભ પર અડાડી તો ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને ધ્રુવજી જ્યારે ગામમાં પધાર્યા, નગરમાં, તો નગરવાસીઓએ ધ્રુવજીનું સ્વાગત કર્યું. અને ધ્રુવજી પહેલા વહેલા જપ કરી, તપ કરી, ભગવાનને પ્રસન્ન કરીને આવ્યા ને, તો પહેલા વહેલા નમસ્કાર ઓલી અપર માતાને કર્યા. એ માતાને 2 હાથ જોડી ધ્રુવજીએ કીધું કે હે માં, તે મારો બાવડું ઝાલીને ઘા ન કર્યો હોત મારા બાપના ખોડામાંથી, તો આજ મને મારો ભગવાન ન મળ્યો હોત. એવા ધ્રુવજી. હવે કથા બતાવે છે બીજા બાળ ભક્તની. એનું નામ છે પ્રહલાદ. હિરણ્યકશિપુનો પુત્ર જ છે. હિરણ્યકશિપુને 3 દીકરા તો ઓલરેડી હતા, લાદ, અનુલાદ, સહલાદ અને પ્રહલાદ તો હવે પ્રગટ થવાના છે. એ વર્ણનને થોડું સંક્ષિપ્તમાં તમને સમજાવી દઉં સમયના અભાવે. કાલે થોડુંક વિસ્તૃત વર્ણન કરીશું કે જ્યારે ભગવાને વારાહ રૂપ લઈ, હિરણ્યકશિપુનો એક બીજો ભાઈ છે. ટૂંકમાં કથાને સમજાવી દઉં. હિરણાક્ષ ને હિરણ્યકશિપુ, એમાં હિરણાક્ષને ભગવાને વારાહ રૂપ લઈને માર્યો હતો. એટલે તેથી હિરણ્યકશિપુએ ટેક લીધી કે આ જે વિષ્ણુએ મારા ભાઈને માર્યો છે, એ વિષ્ણુની છાતી ચીરી અને જ્યાં સુધી એના લોહીથી હું તરપડ ન કરું ત્યાં સુધી વિષ્ણુ મારો દુશ્મન છે. ભગવાનના દુશ્મન બનાવ્યા ભગવાનને એ માણસે. અને હિરણ્યકશિપુ એ એવો હતો કે રાક્ષસ વૃત્તિનો જીવ હતો. એટલે જંગલમાં પોતે તપ કરવા તો ગયો ભગવાનની સામે લડવા માટે. એને વિચાર કર્યો કે બ્રહ્માએ આ જગતની સૃષ્ટિની રચના કરી છે, એટલે બ્રહ્માને પ્રસન્ન કરવું. પહેલા દિવસે એક ઝાડવા ઉપર જઈને, ઝાડવાની નીચે જઈને બેઠો અને ઓમ નારાયણાય તુભ્યમ નમઃ ભગવાન વિષ્ણુનો મંત્ર બોલે. તો સામે એ બ્રહ્માનો મંત્ર બોલે, ઓમ બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ. જ્યાં એ મંત્ર બોલે ત્યાં સામે એનો દુશ્મન જે ભગવાન વિષ્ણુને માન્યા છે, એ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ સામે બોલે, નારાયણાય તુભ્યમ નમામિ. હિરણ્યકશિપુને થયું કે આજનો દિવસ બરોબર નથી તપ કરવા માટે. પાછો આવ્યો. પછી એની ઘરવાળી જે છે, એના ધર્મપત્ની એ નાગની દીકરી છે. હિરણ્યકશિપુના ઘરમાં જે પત્ની છે ને, એનું નામ છે કયાધુ. અને કયાધુ નાગની દીકરી છે. એટલે એને પાનો ચડાવીને પાછો મોકલ્યો. અને પાછો ગયો તો
બીજા દિવસે એવું બન્યું અને પાછો આવી ગયો. એટલે એક દિવસ રાત્રિનો સમય છે અને કયાધુ એને પૂછે છે કે તમે એમ કહેતા હતા કે પહેલો દિવસે હું તપ ન કરી શકો, બીજા દિવસે તપ ન કરી શકો, કયા કારણથી? તો કે એ વાત રહેવા દે. એ કે એક ઓલું પક્ષી આવીને બોલતું હતું. કયાધુ કે એ પક્ષી બોલતું હતું, જો આના મોઢાથી બોલી જવાય ને 108 વખત તો મારો જન્મારો સફળ થઈ જાય. એટલે એ બોલતો નથી. બરોબર રાત્રિનો સમય થયો. રાત્રિના 12 થી 2 નો સમય. શયનખંડમાં પોતે આરામ કરવા ગયો, પોતાના બેડરૂમમાં. એ હિરણ્યકશિપુ આરામ કરવા ગયો અને કયાધુ બરોબર પૂછે છે. ભાગવતમાં એક શ્લોક છે, કામા તુરાણામ ભયમ ન લજ્જા. કામને આધીન બનેલો પુરુષ હોય એને ભય ન હોય, લજ્જા ન હોય. એવી રીતે આ કામને આધીન બન્યો અને બરોબર એ સંયોગ બન્યો. એટલે કયાધુ પૂછે છે કે પતિદેવ બીજું બધું તો ઠીક, ઓલું પક્ષી શું બોલતું હતું એ તો કયો. અને હિરણ્યકશિપુ બોલી ગયો ગરજને હિસાબે, કામા તુરાણામ ભયમ ન લજ્જા. કામને વશ બન્યો. એટલે એ બોલ્યો, નારાયણાય તોભ્યમ નમામિ. એટલે કયાધુ કહે છે કે હજી બોલો, હજી બોલો, હજી બોલો, હજી બોલો. મારી બહેનો હિરણ્યકશિપુ પાસે નારાયણનું નામ એની પત્નીએ 108 વખત લેવરાવી લીધું. તાલીઓના ગડગડાટથી વધાવો. અને એ જ રાત્રિએ હિરણ્યકશિપુના રાજીપાથી કયાધુના ઉદરમાં બીજારોપણ થયું અને એ પ્રહલાદ પાકવા માંડ્યો. એના ઉદરની અંદર એ ભક્ત ભગવાનનું વિષ્ણુ ભગવાને નારદજીને પ્રેરણા આપી કે આ રાક્ષસના સાનિધ્યમાં આ કયાધુ રે એ સારું નહીં. એક કામ કરો, કયાધુને લઈ અને કોઈ ઋષિમુનિના આશ્રમમાં રાખો. એ કયાધુ 9 મહિના સુધી એ ગર્ભને ધારણ કરી. મારી બહેનો એ ગર્ભને ધારણ કરી ઋષિના સાનિધ્યમાં રહ્યા. અને કાલાંતરે સમય જતાં પ્રહલાદનું પ્રાગટ્ય થયું. અને પ્રહલાદનું પ્રાગટ્ય થયું એ સમયે હિરણ્યકશિપુના મનમાં હજી કાંઈ દ્વેષ નથી. એને તો બાળક થોડો મોટો થયો, ખોળામાં બેસાડ્યો, ભણવા મોકલો. અને બાળક ભણીને આવ્યો ને તો પૂછ્યું ખોળામાં બેસાડીને કે આજે શું ભણ્યા બેટા? તો પ્રહલાદ કહે છે, કમા કેશવ ધારિયા ઘમા ઘનશ્યામ. જ્યાં ઘનશ્યામ વિષ્ણુનું નામ લીધું તો પ્રહલાદને ખોળામાંથી ઘા કર્યો, મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, ખબરદાર મારા દુશ્મનનું નામ લેશ, હમણાં ધડથી મસ્તક અલગ કરી દઈશ. પણ પ્રહલાદ ભગવાનનું નામ છોડતા નથી. કોઈ કહે છે કે પ્રહલાદ શેરીઓ ગલીઓમાં રમતા હતા અને એક કુંભાર અને કુંભારણે ટૂંકમાં માટી ઓલા ઘડુલા ખડકાતા, એમાં બિલાડીના બચ્ચા રહી ગયા હતા. પ્રહલાદે મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને કીધું કે ખબરદાર મારા પિતાજીના રાજ્યમાં ભગવાનનું નામ લેવાની મનાઈ છે, તમે બે માણસ કેમ નામ લ્યો છો? એટલે કુંભાર અને કુંભારણ એવું કહેતા હતા કે પ્રહલાદ બેટા અમને એના ઉપર ભરોસો છે, અમારાથી એક ભૂલ એવી થઈ ગઈ છે કે આ નિંભાળો ખડકી દીધો છે અને નાના નાના બિલાડીના બચ્ચા આમાં રહી ગયા છે. તો પ્રહલાદ કહે શું આ બિલાડીના બચ્ચા આ ભગવાન તમારો જીવતા રાખી દેશે? બોલે હા, અમને વિશ્વાસ છે. એટલે આખી રાત વિઠ્ઠલ 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 રાધે રાધે રાધેની ધૂન કરી અને સવારે ભીખાભાઈ જ્યાં નિંભાળો ખોલ્યો ને ત્યાં તો બિલાડીના બચ્ચા મ્યાઉ મ્યાઉ કરતા બહાર નીકળ્યા. તેદીથી પ્રહલાદને નક્કી થઈ ગયું કે મારનાર કરતા દુનિયામાં જીવાડનાર મોટો છે. અને એટલા માટે એ જ સમયથી પ્રહલાદે હરિનું નામ સતત રટે છે. અને એ સમયે હિરણ્યકશિપુ પ્રહલાદને વિરોધમાં ગયો અને પ્રહલાદને એટલો બધો અત્યાચાર કરે છે, મોટા ડુંગરા ઉપરથી ફેંકી દે છે, હાથીના પગ નીચે ચગદાવે છે, સર્પોની કોટડી બનાવી એમાં મૂકી દે છે. પણ કરુણતા ભાઈ દેવાયત ઈ છે. મારી બહેનો કેમય કરીને પ્રહલાદને કોઈ મારી શકતું નથી.
હવે હિરણ્યકશિપુ એવો વિચાર કરે છે સાહેબ કે આને કાચની એક કોટડી બનાવું અને કાચની કોટડી બનાવી ક્યાંય ઓક્સિજન ન મળે, પ્રહલાદ શ્વાસ ન લઈ શકે એ રીતે પ્રહલાદને કોટડીમાં પૂરી દઉં અને શ્વાસ રૂંધાઈ જશે ને એટલે પ્રહલાદ ગુંગળાઈને મરી જશે. એ ભયંકર કોટડીની અંદર પ્રહલાદને પૂરી દીધો. એ ભયંકર કોટડીની અંદર એ પ્રહલાદને પૂર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ પ્રહલાદને ખાવા ટુકડો મળ્યો. અને હિરણ્યકશિપુએ કીધું ખબરદાર, 2 ચોકીદારો રાખ્યા. 2 ચોકીદારો રાખ્યા અને કીધું કે ખબરદાર કોઈ પ્રહલાદને અન્નનો ટુકડો દેવા ગયા છે. અરે 1 મહિનો સુધી એ કોટડી ખોલવામાં ન આવી. પ્રહલાદને અન્ન મળ્યું નહીં, હવા મળી નહીં, પાણી મળ્યું નહીં. એ પ્રહલાદની આંખમાંથી સાહેબ બોર બોર જેવડા આંસુડા પડવા. आज प्रहलाद रड़े छे. इन बिगड़े दिमागों में अमृत के भरे लच्छे हैं, हमें पागल रहने दो, हम पागल ही अच्छे. એટલા માટે ઘટના એવી ઘટી કે ભગવાન નારાયણ હરિ વિચાર કરે કે આ ભક્ત, આ બાળક છે, આ મારો ભક્ત છે. આજ એના બાપનો અત્યાચાર બાળકથી સહન થયો નથી, અન્ન મળ્યું નથી, એટલે ભગવાને પ્રહલાદની માતાનું રૂપ લીધું. બાપા ભગવાન સ્વયં પ્રહલાદની માતા કયાધુનું રૂપ લઈ અંતરિક્ષમાં રાત્રિના સમયે એ કોટડીમાં પ્રગટ થયા છે. પ્રહલાદને એમ કે મારી માં સાક્ષાત આવી છે, એને ખબર નથી ભગવાન છે. એટલે કોળીઓ હાથમાં લઈ અને પ્રહલાદના મુખમાં પોતે જમાડે છે. પ્રહલાદ એની માતાના રૂપની અંદર જે ભગવાન આવ્યા છે ને એની જોડે વાતો કરે છે. દ્વારપાળો જે ચોકીદાર રાખ્યા હતા એ ચોકીદારે કોટડીમાંથી અવાજ સાંભળ્યો અને હળી કાઢતા ચોકીદાર પાસે ગયા કે મહારાજા, મહારાજા, તમે જ્યાં પ્રહલાદને જે કોટડીમાં પૂર્યો છે ને એ કોટડીમાંથી કોઈનો અવાજ આવે છે. તા તો હિરણ્યકશિપુ સફાળો બેઠો થયો અને હળી કાઢી પાટું મારી કોટડીનું દ્વાર તોડી નાખ્યું. આઈના ચૂર ચૂર હોકર બિખર ગયા. એ કાચની કોટડીનો અરીસો હતો, એ કાચની કોટડી હતી, એ કાચ તૂટી ગયો. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને પ્રહલાદને કહે છે કે બોલ, અહીંયા તને કોણ જમાડવા આવ્યો હતો? મને જવાબ દે, નહીં તો હમણાં ધડથી મસ્તક અલગ થશે. બોલ, તને કોણ જમાડવા આવ્યું હતું? સાહેબ પ્રહલાદે વિચાર કર્યો કે હું એમ કહીશ કે મારી માં મને જમાડવા આવી હતી તો આ પાપીઓ મારી માને મારી નાખશે. એટલે પ્રહલાદે હિંમત કરીને એવું કીધું કે બાપુજી, પિતાજી, અહીંયા મને મારો ભગવાન જમાડવા આવ્યો હતો. અચ્છા, તારો ભગવાન તને જમાડવા આવ્યો હતો એમને? તો જોઈ લઉં આજ કા તારો ભગવાન નહીં ને આજ કા હું નહીં. અરે ભક્તિ કરે જો માનવી તો પ્રભુજી ક્યાં નથી મળતો? મળે છે કિંતુ એ શ્રદ્ધા વિના નથી મળતો. નક્કી તારી બંદગીમાં કંઈક ખામી હશે, નહીં તો પ્રભુને તું મળે છે તો તને પ્રભુજી કેમ નથી મળતું? આજે જોઈ લઉં તારો કાં ભગવાન નહીં અને કાં હું નહીં. મને બતાવ તારો ભગવાન ક્યાં છે? અરે બાપુજી, મારો ભગવાન રજે રજમાં છે, કણે કણમાં છે. હે, અચ્છા, તારો ભગવાન રજ રજમાં છે એમને, કણે કણમાં છે? તો આજ જોઈ લઉં. સિપાહીઓને કીધું કે ચાલો એક લોહનો સ્તંભ ધકાવો. લાલ હિંગોળા જેવો એ લોઢાનો સ્તંભ જગાવ્યો અને અગ્નિની છોડું ફૂટે છે, ઢોલ નગારા સહેનાઈ વાગે છે. 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી આ ભગવાનના રૂપને નિહાળવા માટે આજ ઘેલા બન્યા છે. અને લોહ ધગાવ્યો, ધગધગતો લોહનો સ્તંભ ધગાવ્યો
કે પ્રહલાદ બોલે હા પિતાજી આવ અહીંયા આવ પ્રહલાદ ને કીધું કે આમાં તારો ભગવાન છે પ્રહલાદ કે હા બાપુજી એમાંય મારો ભગવાન છે તો એક કામ કર આને બથ ભરી ભગવાનનો ભક્ત છે બાળક છે નાનું છે એ બાળકને એમ થયું કે મારો ભગવાન ખરેખર આમાં આવી જશે વિશ્વાસની ભક્તિ છે એ પ્રહલાદે ધીરે ધીરે લોહના સ્તંભ હાથુ જ્યાં ડગલા માંડ્યા ને તા તો 2 ડગલા પ્રહલાદજી પાછા હટી ગયા ભગવાને વિચાર કર્યો કે મારો ભક્ત 2 ડગલા પાછો હટી ગયો તો મારા ભક્તને મારે વિશ્વાસ અપાવવો જોઈએ મારા ભક્તને મારે ખાતરી કરાવવી જોઈએ હે કે હું આમાંય છું એટલે ભગવાને કીડીઓની હાર ચલાવી સ્તંભ ઉપર કીડીઓની હાર ચાલવા લાગી પ્રહલાદે વિચાર કર્યો કે હવે આ કીડીઓને કાંઈ નથી થતું તો મને શું તાલીઓનો ગડગડાટ થયો સાહેબ અને પ્રહલાદે હળી કાઢી અને લોહના સ્તંભને જ્યાં બથ ભરી તા તો ડાલા મથો સાવજ એમ કહી કે અને એમ ભગવાન પધાર્યા લોહના સ્તંભને ભાળી અને મહાન નરસંગ પ્રગટ થયા બ્રહ્માંડને હચમચાવી નાખ્યું બોલીએ નરસંગ ભગવાન કી દ્વારિકાધીશ કી નરસંગ ભગવાનનો ક્રોધ એવો છે નરસંગ ભગવાન ક્રોધ કરે છે આજ હું બ્રહ્માંડને હચમચાવી નાખીશ આજ હું પ્રલય કરી નાખીશ નરસંગ ભગવાન બાળ ભક્તને બચાવવાને માટે આજ પ્રહલાદને ભેટી પડ્યા છે ભાર્ગવ બાળ ભક્ત પ્રહલાદને નરસંગ ભગવાન પોતાના ખોળામાં લેશે અહીંયા વ્યવસ્થા કરો પધારો 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 બોલીએ નરસંગ ભગવાન કી જય ભગવાનને બેસાડો આજ ભગવાનના મોઢામાંથી ધુવાણા નીકળે છે મારી બહેનો 2 હાથ જોડી રાખો આ નરસંગ ભગવાન આ પ્રહલાદને ઉગાડવા માટે ભગવાન વાહ તાળીઓથી બતાવી ધન્યવાદ બાળ ભક્ત બાળકને બચાવવાને માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા આ નરસિંહ ભગવાન કહે છે કે આજ હું પ્રલય ભગવાન બહુ ક્રોધમાં છે આજ ભગવાન આવ્યા સિંહની જેમ ગર્જના કરે છે જેમ ડાળામાં તો સિંહ ગર્જના કરે એમ ભગવાન ગર્જના કરે છે હવે સાંભળો ભગવાન કહે છે હું પ્રલય કરી નાખું ભગવાન બરોબર ઉંબરા વચ્ચે પહોંચ્યા નરસંગ ભગવાન 24 અવતારોમાં આનો અવાજ આપો 24 અવતારોમાં આ નરસંગ ભગવાનનો અવતાર છે ને મળી નહીં હરિને માં તેથી પરમેશ્વર પશુ થયો ભગવાન વિષ્ણુને જન્મ લેવો તો પણ ભગવાનને માં ન મળી ભગવાનને કૌશલ્યા ન મળી હે ભગવાનને દેવકી ન મળી એક બાળકને માટે ભક્તને માટે ભગવાનને ઉગારવા માટે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ છે ઇમરજન્સી વોર્ડની અંદર ભગવાન આજે વિશ્વનું કલ્યાણ કરવાને માટે આવે
કે આસપાસ હિરણ્યકશિપુને પકડો છે અને એ રાક્ષસને બરોબર પકડી ઉંબરા વચ્ચે લઈ ગયા. એ રાક્ષસને પકડી અને ઉંબરા વચ્ચે લઈ ગયા અને હિરણ્યકશિપુને કીધું કે ઓલી ચિઠ્ઠી કાઢ બ્રહ્મા પાસેથી લીધી હતી. હિરણ્યકશિપુએ એવું વરદાન લીધું હતું બ્રહ્મા પાસેથી, દિવસે ન મરું, રાત્રે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, ન મરું, ન મરું, ન મરું. બીજું કે બ્રહ્માને કે એવું વરદાન આપો કે કોઈ દુશ્મન મને મારવા આવે તો અડધી તાકાત મારામાં આવી જાય, એ રીતની મને તમે વરદાનની પત્રિકા આપો. એટલે ભગવાન કહે છે હિરણ્યકશિપુને ઓલી ચિઠ્ઠી કાઢ. ચિઠ્ઠી આપણે કહી છે ને, ચિઠ્ઠી आई है वतन से चिट्ठी आई है, बड़े दिनों के बाद ऊपर जाने की चिट्ठी आई है. भगवान के हिरण्यकशिपु तारी चिट्ठी काट, हैं हम आज अपना मौत का सामान ले चले. हिरण्यकशिपु गावा માંડ્યો અને એ ચિઠ્ઠી કાઢીને તો એમાં લખ્યું હતું કે દિવસે ન મરું, રાત્રે ન મરું. ભગવાન એને ખોડામાં રાખી પૂછે છે બોલ દિવસ છે કે રાત? એ કે ભગવાન દિવસે નથી ને રાતે નથી. એમ લખ્યું તું ધરતી ઉપર ન મરું, આકાશમાં ન મરું. એ કે બોલ તું ધરતી ઉપર છો કે આકાશમાં? એ કે ભગવાન ધરતી ઉપર નહીં, આકાશમાં નહીં, ખોડામાં છો. હે હિરણ્યકશિપુને ભગવાને મારવા માટે નોર વધાર્યા. એ કે બોલ આને શસ્ત્ર કહેવાય કે અસ્ત્ર? ભગવાને નખ વધાર્યા. અત્યારે ઘણા નથી નખ વધારતા, એ નોર વધાર્યા. એટલે તો આપણે કહી છીએ ને વિષ નોરી, આ નખને નોર કહેવાય. ભગવાને પોતાના નખ વધાર્યા. ઈ કે બોલ આ શસ્ત્ર છે કે અસ્ત્ર? ઈ કે શસ્ત્રય નથી ને અસ્ત્રય નથી. અને ભગવાન ખીજાણા, ઢોલ નગારા વાગવા લાગ્યા. ભગવાને નોર વધારી અને હિરણ્યકશિપુની છાતીમાં ભરાવી દીધા. બચાવો બચાવો. હિરણ્યકશિપુ મરાયો. બધાય કે પાપ ગયું, પાપ ગયું, પાપ ગયું. ભગવાનનો ક્રોધ કેમેય શાંત થતો નથી. ઋષિમુનિઓ પ્રાર્થના કરે, દેવીઓ પ્રાર્થના કરે, 33 કરોડ દેવતા આવ્યા, એનાથી શાંત થતા નથી. મહાદેવ આવ્યા કે વિષ્ણુ ભગવાન શાંત થાવ, પણ શાંત થતા નથી. એ કે આજ પ્રલય કરી નાખીશ. ઋષિમુનિઓએ વિચાર કર્યો કે કદાચ એમના ઘરવાળાને બોલાવી, પુરુષો લગભગ બાયુથી બીતા હોય, એમના હોમ મિનિસ્ટરને બોલાવી લક્ષ્મીજીને, અને લક્ષ્મીજી આવે ને કદાચ શાંત થાય. લક્ષ્મીજીને વૈકુંઠમાંથી બોલાવ્યા. લક્ષ્મીજી આવ્યા હતા તો ઓય માં કરીને પડી ગયા. એ કે મારો પતિ આવો હોય, અડધું રૂપ સિંહનું ને અડધું માનવનું. મારો પતિ તો શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશ્વર, એકદમ બ્યુટીફુલ, એકદમ સુંદર દેખાવડા. લક્ષ્મીજી થાકી ગયા, એનાથી શાંત ન થયા. એટલે ઋષિ મુનિઓએ એવું કીધું, ગોપાલ શું કીધું ખબર છે? કે ભગવાને કરુણતા છે સાહેબ. ભગવાને જેના માટે આ અવતાર લીધો છે, ભગવાને એના ભક્તને માટે અવતાર લીધો છે. ઋષિ મુનિઓ કે એક કામ કરો, એ બાળક પ્રહલાદને એના ખોળામાં આપો તો એનો ક્રોધ શાંત થાય. એ બાળકને એના ખોળામાં આપો તો એનો ક્રોધ શાંત થાય. એટલે એ પ્રહલાદને ભગવાનના ખોળામાં આવ્યો. પણ બાળકને ખોળામાં લીધો ને, તા તો ભગવાન એને વાલ કરવા માંડ્યા, આમ માથે હાથ ફેરવવા માંડ્યા. અને તાજી જન્મેલી કોઈ ગાય હોય સાહેબ, બાળકની માથે હાથ ફેરવે. તાજી જન્મેલી કોઈ ગાય હોય, એ પોતાના વાછરડાને ચાટે ને, એમ આ ભગવાન નરસિંહ ભગવાન પોતાની જીભ કાઢી અને બાળકને ચાટવા લાગ્યા. ભગવાન જેમ 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 બાળકને પ્રહલાદને ચાટવા લાગ્યા ને, એમ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. અને 33 કરોડ દેવતાઓએ ભગવાનને ફૂરડે વધાવ્યા. બોલીએ નરસંગ ભગવાન કી. નરસંગ ભગવાન શંખનાદ કરી, શંખ ચક્ર ગદા પદ્મ જેના હાથમાં છે એની આપણે અહીંયા મહાઆરતી કરશું. બધા જ બહેનો ભાઈઓ માતાઓ
નરસંગ ભગવાનની આરતી થશે. નરસંગ ભગવાનની આરતી મોબાઈલમાં છે, એ આપણે નાદ સાથે વગાડશું. તો મારી માતાઓ અને બેટા ગોપાલ, અહીં એક છોકરો. નમસ્તે નરસિંહાય, નમસ્તે નરસિંહાય, કલ્લાદલાદગાઈને, કલ્લાદલાદગાઈને, હિરણ્યકાશી પૂર્વક્ષઃ, હિરણ્યકાશી પૂર્વક્ષઃ, શિલકંકાનથાલયે, શિલકંકાનથાલયે, ઇતો નરસિંહા પરતો નરસિંહા, ઇતો નરસિંહા પરતો નરસિંહા, યતો યતો યામિ તતો નરસિંહા, યતો યતો યામિ તતો નરસિંહા, વાહે નરસિંહા હૃદયે નરસિંહા, વાહે નરસિંહા હૃદયે નરસિંહા, નરસિંહમધિં શરણં પ્રપદ્યે, નરસિંહમધિં શરણં પ્રપદ્યે, નરસિંહમધિં શરણં પ્રપદ્યે, નરસિંહમધિં શરણં પ્રપદ્યે. બોલીએ નરસંગ ભગવાન કી. યાની કાનિંચ પાપાની જન્માંતરિકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ. પ્રદક્ષિણાયામ પદે પદે. ડાબા હાથે આરતી ચાલી, જમણા હાથે બધા ભગવાનને આરતી આપો. પ્રથમ દેવાભિવંદનમ, ચારે દિશામાં આરતી આપો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, પશ્ચિમે અજુર્વેદાય નમઃ, ઉત્તરે સામવેદાય નમઃ. બધા બહેનો આરતી લઈ લ્યો, થાળીમાં અવાજ ના આવે એ રીતે. આની સર્વાણી નશ્યંતુ. પ્રદક્ષિણાયામ પદે. ઓલી નોટું જોજો બેટા, દીવાને નો અડી જાય હો બેટા, એ નોટું ભેગી કરતી જાજે હો બેટા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ. થાળી એક એમાં એક્સ્ટ્રા તાહડો કે એવું મોટું આપવું જોઈએ આરતી ભેગું. મોટો ત્રાસ આપો તો થાય, તો એ મોટો ત્રાસ આપો, એ થાળી ફેરવી દો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધી બહેનો બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બસ પગે લાગી લ્યો. શ્રીફળ અહીંયા મુકાવી દો બેટા, બાજુમાં મૂકી દો. ભગવાન કી, દ્વારિકાધીશ કી, સરયુ મૈયા કી. હાથ ઊંચા કરી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ઓમ નમઃ. યા થાળ ધરીને